તાલુકાના નવા બંદર ગામે શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્ન સમારોહમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડતા 30 નવદંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા હતા। નવા બંદર ગામમાં સમસ્ત કોળી સમાજના છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવા બદલ નવા બંદર સમૂહલગ્ન સમિતિ તથા નવા બંદર ગામના આગેવાનોનો અને ગ્રામજનોનો આ તકે ઉનાના ઉત્સવ પ્રેમી ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા। આ સમૂહલગ્ન સમારોહમાં તેઓની સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ વાળા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી તેમજ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, સમાજના આગેવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।